નમસ્કાર, હું છું હિના અને તમે જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીશું વિસ્તારથી. લોકસભાની ચૂંટણીમાં ફરી વિજય સાથે કેબિનેટ મંત્રી પદ મેળવનાર મનસુખ માંડવિયા સજોડે સોમનાથ પહોંચ્યા. ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાગ પૂજા કરી સોમનાથ મહાદેવને પાગ અર્પણ કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે આગ, અકસ્માત જેવી ઘટનાઓ તથા આપાતકાલીન પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ફાયર સેફટી તાલીમ તથા મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના પ્રકાર તેમજ આગ લાગ્યા ક્યાં ક્યાં જરૂરી પગલાઓ લઈ શકાય, ઉપરાંત આગ પર કાબુ મેળવવા અગ્નિશામક યંત્રોનો ઉપયોગ તેમજ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમના ઉપયોગ કરી અંગે લાઈવ ડેમો આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મોક ડ્રીલ તથા ફાયર સેફટી તાલીમમાં ફાયર વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 14/6/2024 ના રોજ આપણે આપણા માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાગેલી ફાયર સિસ્ટમ અને સેફટીની મોક ડ્રીલ યોજેલ છે તથા સિસ્ટમનું ચેકઅપ કરેલ છે. બધું ઓકે જણાઈ આવેલ છે. અમદાવાદ શહેરમાં ફરી આગની ઘટના ઘટી છે. શહેરના દાડી લીમડા વિસ્તારમાં કોહિનૂર ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ ગોડાઉનમાં કપડાનું પેકિંગ કરવામાં આવે છે. પતરાના શેડ હોવાથી આગ વધુ પ્રસરી છે. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવ્યો છે. આ સાથે 10 થી વધુ ગોડાઉન અહીંયા આવ્યા છે. આગ અન્ય ગોડાઉનમાં પ્રસરી રહી છે. આગમાં ધુમાડા 1 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. આ આગ ઓલવવા માટે ફાયરની 18 થી વધુ ગાડીઓ, 70 ફાયર જવાનો કામે લાગ્યા છે. સાંકડા રસ્તા અને પતરાના શેડના લીધે આગ પર કાબુ મેળવવું કઠિન બન્યું છે. ફાયર જવાનોએ આગ ઓલવવા માટે ફાયર રોબોટ પણ કામે લગાડ્યો છે. તો આગામી તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે યોજાવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કલેક્ટર વરુણકુમાર બરનવાલે નડાબેટ 0 પોઈન્ટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર વરુણકુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. પાણી, પાર્કિંગ, ટોયલેટ, પરિવહન, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી યોજાઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વાપી તાલુકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજબેન હરીફ વરણી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે. નગરપાલિકાના કુલ 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્યો ભાજપના છે, જ્યારે 7 કોંગ્રેસના સભ્યો છે. આમ નગરપાલિકા પર ભાજપની પ્રચંડ બહુમતી છે. મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે.
ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે. અને મારી આખી નગરપાલિકા ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીશભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળ્યો છે એ બદલ. આવનાર સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે વાપીના જે પાણી ભરાવાની સમસ્યા છે કઈ રીતે જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી દઈશું. ખાસ કરીને જે બ્રિજની જે છે એના કારણે વૈકલ્પિક રસ્તો પણ સારો બનવો જોઈએ, શું કહેવું આપણે? એ સ્થળ પણ જઈને અમે નિરાકરણ કરીને અમે એને પૂરી કરીશું. કોઈને કોઈ તકલીફ નહીં આવે એ અમે કામ પૂરું કરીશું. 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ ભારતીય જનતા પાર્ટીના નેજાને હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો. એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે. અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીખથી વધાવીને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે. નગરપાલિકા તરીકે આ છેલ્લી ટર્મ હશે, આગામી સમયમાં મહાનગરપાલિકા બનવાનું શું પ્લાનિંગ છે અને આ વખતે છેલ્લી આ બોડી છે કઈ રીતે તૈયારી કરશે? આમ જોવા જાય તો 2.5 વર્ષની બોડી પૂરી થઈ ગઈ અને બીજી 2.5 વર્ષની ટર્મ છે. મહાનગરપાલિકા બનશે ત્યારે જ્યારે જાહેરનામું પડશે ત્યાં સુધીની આ ટર્મ છે. અને આપણે જાણીએ છીએ કે જે રીતે 2.5 વર્ષમાં કામ થઈ રહ્યા છે, આપણા માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નેજા હેઠળ જે રીતે વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે એ રીતે 2.5 વર્ષના જે બધા આગળના જે શાસક હતા અમારા કશ્મીરાબેન, અભયભાઈ, મિતેશભાઈ એ બધાએ સારું કામ કરેલું છે. અને જે કામ અત્યારે ચાલુ છે એ કામ પૂરજોશમાં ચાલુ રહેશે અને જલ્દી પૂરું કરવા માટેની આ ટીમ તૈયાર છે. અને જે નવા વિકાસના કામો જે નવા આવશે એ બધા ટીમ જ્યાં સુધી મહાનગરપાલિકા જાહેર નહીં થાય ત્યાં સુધી આ ટીમ રહેશે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે કામગીરી મને સોંપી છે, મને જે પદ સોંપ્યું છે એ હું વ્યવસ્થિત રીતે નિભાવી શકીશ અને પૂરેપૂરી કોશિશ કરીશ. અને જે અધૂરા કામો છે, કામ તો વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉંશવાડ ગામ ખાતે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે 2 હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. કબ્રસ્તાનની રખવાળી કરતા માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયા હતા. તે જમીન પર લીસોટા હતા, જેથી તેને કંઈક અચૂકતો થયો હોવાની શંકા જતા તેના આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા, જેને લઈને તેને શંકા જતા તેને ગ્રામજનોને જાણ કરતા લોકો સ્થળ પર દોડી ગયા હતા અને ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી. ઉમરપાડા પોલીસ સ્થળ પર પહોંચી તાલુકા પ્રાંત અધિકારી, સુરત ગ્રામ્ય ડીવાયએસપી બી કે વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી. કબરમાં એક સાથે ઉપરા છાપરી 2 મૃતદેહ જોતા પોલીસ પણ ચોંકી ગઈ અને બંને મૃતદેહને કાઢી તપાસ કરતા બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જોવા મળ્યા, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આપ સૌ જાણો છો એ રીતે 10 તારીખે સવારના પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ને જાણ થયેલ કે ઉમરપાડાની નજીક ઊંચવાણ ગામે કબ્રસ્તાનમાં કોઈ ડેડ બોડી દાટી ગયેલ હોવાની હકીકતની જાણ થતા ઉમરપાડા પીએસઆઈ, ડીવાયએસપી સુરત ગ્રામ્ય તમામ સ્થળ પર પહોંચી જઈ અને એસડીએમ માંડવીને બોલાવી અને કાયદેસરની પ્રક્રિયાને અનુસરી અને ઊંચવાણના કબ્રસ્તાનમાં ખોદતા 2 ડેડ બોડી મળી આવેલ. પોલીસને શરૂઆતના તબક્કે જે રીતે બોડીનું વર્ણન હતું અને હાથ પગ બાંધેલા જણાતા હતા એટલે હત્યા થઈ હોવાની એક પ્રબળ માહિતી મળેલ, જેના આધારે તાત્કાલિક ધોરણે એ બોડીનું સર્ચ કરતા હોસ્પિટલ લઈ જઈ પીએમ કરાવતા મર્ડર થયેલાનું પ્રસ્થાપિત થયેલ, જેના આધારે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની 302, 342, 201 મુજબનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક ધોરણે દાખલ કરવામાં આવેલ અને મરણ જનાર એક વ્યક્તિ ના ખિસ્સામાંથી એના ભાઈનો મોબાઈલ નંબર મળતા એ સુરત શહેર લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડતા એમને બોલાવી અને ફર્ધર પૂછપરછ કરતા મરણ જનારના સગા સંબંધીઓને બોલાવી અને મરણ જનાર
એક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ તથા બીજા અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ બંને સુરત શહેરનાની ઓળખ થયેલ. આ બંને મરણ જનાર વિશે માહિતી એકત્ર કરતા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ તો હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી રસિયાઓની સાથે કેરીના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોને કેરીના પાક વિશે વિશેષ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી સાથે સાથે કેરી પકવતા ખેડૂતો પોતે પકવેલી કેરીની વિવિધ જાતો, ગુણવત્તા, ઉત્પાદન વગેરેને લઈને એક હરીફાઈનું પણ આયોજન કરી કેરી પકવતા ખેડૂતોનો ઉત્સાહ વધે તેવું આયોજન તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવવાની સાથે સાથે કેરીની વિવિધ જાતો અને તેની ખેતી અંગેનું ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને ઉત્કૃષ્ટ ખેડૂતો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું. એ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં કૃષિ વિસ્તરણ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના 7 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા છે. એ પૈકીનું અમારું અગ્રહરોળનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લાનું વ્યારા ખાતે આવેલું છે. ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે તાપી જિલ્લાના કેરીની ખેતી કરતા ખેડૂતો માટે કેરી પાક પ્રદર્શન અને કેરીની વૈજ્ઞાનિક ખેતી માટેના પાક પરિસંવાદનું આયોજન અહીંયા અમારા માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર જેડબી પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું છે. એમાં લગભગ તાપી જિલ્લામાં 6000 હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે. એ પૈકી 80 થી 100 જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે બોલાવવામાં આવેલા છે. આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આખું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય તેવું કહેતા હતા, પણ આજે લગભગ 45 જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે, જે આપણે જોયું, અને 50 જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે, જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે. દુનિયામાં કેરીના ઉત્પાદનમાં, એક્સપોર્ટમાં અને હોડિયામણ કમાવામાં આપણે 1 નંબર પર છે. લગભગ આપણી 58% દુનિયાનું કેરીનું એક્સપોર્ટ થાય છે એ ભારતમાંથી થાય છે. અને આપણી આફૂસ, સોનપરી, લંગડો, તોતાપુરી અને દશેરી જેવી કેરીઓ ખૂબ પ્રખ્યાત હતી, પરંતુ બદલાતા ક્લાઇમેટ અને નવી રોગજીવાતના લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાવી છે, જે દુનિયામાં ધમાકા મચાવવાની છે. એમાં રોગજીવાત નથી આવતી, દર વર્ષે કેરી આવે છે અને પાક્યા પછી આખું જ એનું જે કવર છે છોડું એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને અમારા પર્યા કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે. આ વર્ષે લગભગ 5000 રૂપિયા પણ મણ ખેડૂતને મળતી નથી. એની કલમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સતારા, સાંગલી, સોલાપુર, કોલ્હાપુરથી એક નંગ 1400 રૂપિયાની કલમ નર્સરીવાળા લાવે છે. તો આપણે તાપી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરીએ કે સોનપરી જાતનું વાવેતર જેટલું બને એટલું વધારે કરે. તાપી જિલ્લાના બાગાયતના વિકાસ માટે મારા બંને અધિકારી શ્રી સર્વશ્રી ડૉક્ટર સીડી પંડ્યાજી અને તુષારભાઈ ગામિતને પણ વિનંતી કરું છું કે આપણા આદિવાસી વિસ્તારમાં બાગાયતની ખેતી વધુમાં વધુ થાય અને આપણા ખેડૂતો બાગાયત થકી, આવક થકી 2 પગ પાંદડે બને, સદ્ધર બને અને આપણા આદિવાસી ભાઈઓને, તાપી જિલ્લામાં રહેતા વનવાસી ભાઈઓને સારી અને ઉત્તમ ગુણવત્તાની ખાતર વિનાની, દવા વિનાની કેરી ખાવા મળે એ દિશામાં આપણે સૌ સંયુક્ત રીતે પ્રયાસ કરીએ એવી સૌને મારી. કપરાડા તાલુકામાં પહાડી વિસ્તારમાં રહેતા મોટાભાગના ખેડૂતો ચોમાસાના ખેતી પર નિર્ભર હોય છે. અહીંયાના ખેડૂતો ખેતીમાં નાગલી, વરઈ, અડદ, તુવેર અને ડાંગર જેવા પાકોની ખેતી કરતા હોય છે. ત્યારે હાલમાં પડી રહેલા વરસાદના ઝાપટાના માહોલ વચ્ચે ખેડૂતો વરસાદના આગમન સાથે ખેતરમાં વાવણીના કામમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે. નાગલી અને ડાંગરનું વાવેતર પૂર્વ ખેડૂત પરિવાર જમીનની તૈયારી કરતા જોવા મળતા હોય છે. કપરાડા તાલુકાના પહાડી વિસ્તારમાં આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો વાવણી કામમાં જોતરાયા છે. કપરાડા તાલુકામાં મુખ્યત્વે ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે. હાલે વાવણી લાયક વરસાદ થતા તેઓએ ડાંગર, નાગલી અને કઠોર વાવી દેવાની તૈયારી સાથે કામમાં જોતરાયા છે. નાગલીની વાવણી તેઓએ વરસાદ પહેલા વાવી દીધી હોવાનું જણાવે છે. વરસાદ પડવાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
તો આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટતા ધોધમાર વરસાદ પર તૂટી પડ્યો છે. ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપૂર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાવ કોઝવે પર નદીના પૂર ફરી વળતા થોડા જ સમય માટે વાહન વ્યવહાર ઠપ થયો છે. આમ ડાંગ જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલ સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો આવતીકાલે 15 જૂને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જૂને નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ગયો છે. આજે સવારે સુરત ખાતે પણ શરૂ થયેલા હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો, જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારથી જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 14 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. તેમજ 16 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે. જ્યારે 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદ પડશે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર એકદમ નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો પરેશાન છે. જેમાં વર્તમાન સમયે ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી મળી રહે તે જરૂરી છે. પરંતુ એક બાજુ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પાણી પણ ન મળતા ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે. બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગમાંથી પાણી છોડવાની રજૂઆતને લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી દિયોદર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોએ રજૂઆત કરતા જણાવ્યું કે બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તેમજ ડીસા 5 તાલુકાની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલ એકાદ વર્ષથી સતત ચાલુ હતી, જેના કારણે આપણા ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે, જેના કારણે ભૂગર્ભ જળ સચવાઈ રહ્યું છે. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. હવે ખેડૂતોને ચોમાસાના વાવેતર માટે પાણીની ખૂબ જરૂર હોય, સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો 5 તાલુકાના ભૂગર્ભ જળ સચવાઈ રહે, વાવેતર પણ થઈ શકે તેમ છે. તેવી રજૂઆતને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રતિનિધિ તરીકે કહું છું કે અમારે સુફલામ ખેડૂતના લેવલ હતા તે માટે ખેડૂતોએ મફત જમી અને સુફલામ ગાડી 1000-1200 ફૂટના બોર થયા છે. પોણીના મોટરો પોણી કાઢતી નહીં. ખેડૂતનો જીવન જોડે ખેડૂતનો માલ ઢોર પશુ પોણી પીર છે. હવે અમારા બોર ચાલુ થાય નથી. જો સરકાર કરીને એક વિનંતી છે, જો સુફલામ 15 દિવસ ચાલુ કરે તો ખેડૂત બચી શકે, હવે વાવેતર કરી શકે, અમારું પશુ જીવી શકે.
તો અમારી એક જ વિનંતી છે કે શુભલામ ચાલુ રાખે એ અમારી સરકાર પાસે કિસાન જન તરીકે નમ્ર વિનંતી છે. અને જો ચાલુ કરવામાં નહીં આવે અમે ઉગ્ર આંદોલન કિસાન જન સરકાર અમે કરશે. કોટ તાલુકાના પ્રતિનિધિઓ ભારતીય કિસાન સંઘના સરકારશ્રીને સુજલામ સુફલામ ચાલુ કરવા માટે રજૂઆત કરવા આવેલા હતા અને સરકારશ્રીને રજૂઆત એ કરવાની હતી કે ગામડે ગામડે એક તો તળાવ ઝડપી ભરે અને સુજલામ સુફલામ સતત ચાલુ રાખે તો બનાસકાંઠાની અંદર ભૂગર્ભ જળ હચવાય એવી પરિસ્થિતિ છે. ન કે આ એક સતત સુજલામ સુફલામ 1 વર્ષથી ચાલુ હતી, આ 1 મહિનાથી બંધ થઈ એને કારણે ખેડૂતોને પાછી અંદર પાઇપ કોલમ ઉપાડવાનું શરૂ થઈ ગયેલું છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે ઝડપીમાં ઝડપી 15 થી 16 તારીખ સુધી સુજલામ સુફલામ ચાલુ કરે એવી સરકારશ્રીને અમારી મોગણી છે. બસ એ જ. 6/2024 રોજે અહીં દીવદર પ્રાંતમાં અમે જે આવેદનપત્ર આપ્યું, આજ હવે એવું પરિસ્થિતિ છે, ચોમાસું લેટ થતું જાય છે એટલે અમારે ખેડૂતોને ખૂબ જરૂર છે. મારી જવાબદારી ભારતીય કિસાન સંઘ કોંગ્રેસ પ્રમુખની જવાબદારી છે. હું સરકારને એમ કહેવા માગું છું કે મોદી સાહેબે 500 કરોડના ખર્ચે સુજલામ સુફલામ તૈયાર કરેલી છે. અત્યારે કોઈ ટાકોર પડી છે, તળાવો પણ કોરા પડ્યા છે. તો સરકારને ખાસ મારી વિનંતી છે કે 14મી 15મી તાત્કાલિક પાણી ચાલુ કરી દરેક તળાવ ભરી સુજલામ સુફલામ ચાલુ રાખે એ જ મારી. મુકામે એસડીએમ કચેરી ખાતે મામલતદાર સાહેબને બધા 5 તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિઓ જે કિસાન સંઘના આવેદનપત્ર આપવા આવ્યા સુજલામ સુફલામમાં, કારણ કે સુજલામ સુફલામ ચાલુ રહે તો આ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી જે છે પાણી ભૂગર્ભ જળ એ સચવાઈ રહે એના માટે અમે બધા આવ્યા હતા અને સરકાર અમારી ઝડપીમાં ઝડપી માંગણી સ્વીકારે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ધોરાજી રાજકુમાર સ્કૂલ પરમિશન વગર ધમધમતા હોવાથી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. રાજકુમાર શાળામાં ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચતા દોડાદોડી મચી ગઈ હતી. શાળાને સીલ માર્યું હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ધમધમતું જોવા મળ્યું હતું. જ્યારે મીડિયા પહોંચ્યું હોવાની જાણ થતાં સ્કૂલના સંચાલકો તેમજ આચાર્યોએ વિદ્યાર્થીઓને પાછળના દરવાજે ખેતરમાંથી ભગાડ્યા હતા. નોંધનીય છે કે બાળકોને શાળાની પાછળના ભાગથી ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા. ધોરાજી શહેરમાં હીરાપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી. જે મીડિયાના ધ્યાને આવ્યું અને એને સ્થળ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ એક શાળા નહીં, ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસી ની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો બાળકોને પાછળ લઈ આવવામાં તમે હતા હમણાં? હું નથી ભાઈ સાહેબ, હું મારા છોકરાઓને. તમે શું કરો છો આમાં સ્કૂલમાં? નોકરી કરું છું. નોકરી કરો ને? તો બાળકો આયરે તમે તો હતા હમણાં, હું કામ લઈને ભાગ્યાનું કારણ તો કયો? કાંઈ નથી ભાગ્યા સાહેબ અમે. આ બાળકો આવીને હાજર તો જોઈ લો. આ તમારી સ્કૂલના બાળકો હે ને? હા, સ્કૂલના બાળકો? અરે એ તો હજી ચાલુ નથી થયું અમારું કાંઈ, બાળકો શું કરવાનું? તો બાળકો અહીંયા ક્યાંથી આવી ગયા? મૂકવા આવ્યા હતા, પાછા મોકલી છે અમે. તમે તો નોકરી કરો, તમે કેમ મેકવા આવ્યા હતા? અરે હું નથી મૂકવા આવ્યો, વાહન નહીં આવ્યો ને માણસો વાલી. તમારું નામ શું આખું? યોગેશભાઈ હિરપરા. યોગેશભાઈ, આ પ્રકારે બાળકોને ખેતરમાંથી લઈને ભાગો છો, બાળકોને કઈ જાનહાની થાય તો એનું જવાબદાર કોણ? એનું જવાબદાર કોણ કયો મને? બાળકોને કઈ થાય તો તમે લઈને પાછળથી ભાગ્યા, મીડિયાને જોઈ ગયા કે તમારા માલિક હોય જે હોય ગાડી આડી રાખી દે છે 4 વ્હીલ, અને તમે બાળકોને લઈને ભાગવા માંડ્યા. શિક્ષકો તમે શું નોકરી કરો? તમારો હોદ્દો શું છે? શિક્ષક છો. તો અહીંથી કેમ આવ્યા તમે ખેતરમાંથી? હું જાઉં છું મારી ઘરે ભાઈ સાહેબ. હવે તો સ્કૂલ તો તમારી પાછળ છે, તો આ બધા બાળકોની હાયરે આમ પાછળથી ક્યાંથી આવ્યા? બીજો કઈ પ્રશ્ન ન હોય. તમારી પાસે મારી પાસે નથી તો બધાય પાસે છે. શું તો ગાડી આડી રાખવાનું કારણ આ સ્કૂલના વાળા ભાઈ આ રાખી હતી ગાડી આડી? અરે ના ના, એ તો બસ લેવા વાળા ભાઈ છે, એને સ્કૂલ હારે કઈ લેવા દેવા નથી. બસ જે વેચી છે ને ઈ ભાઈ બસ લેવા આવ્યા છે. ઈ ભાઈને આ જે વસ્તુ બની એનાથી વાકેફ જ નથી.
પણ તમે તો સ્વીકાર્યું ને બેન કે નથી ભાઈ કોઈ પાસે નથી તો બીજી સ્કૂલના નામ આપો ને ક્યાં ક્યાં જો નથી. હું એમ નામ નહીં આપું, હું અરજી કરીને નામ આપીશ. મારે એમ નામ આપવા નથી કોઈના. નામ આપું એટલે આ મીડિયમ જવાનું છે, બરોબર? મારે એ કરવું નથી. હું અંદર ખાને લડી લઈશ મારી રીતે. મારે હું કામ કોકના નામ આપો? તમારું શું હતું બેન એમાં? શિક્ષકો પોતે મેકવા જઈ રહ્યા છે. જુઓ, તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.